દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ 8 કલાકમાં 10.25 ઇંચ વરસાદ થયો। રાત્રિના 12 થી સવારે 4 વાગ્યા સુધી 6.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું। ગ્રામ્ય વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા। અનેક રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। अलग अलग બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રીતે ગ્રામીણ વિસ્તારમાં આ વરસાદ હાલ તો આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, કેમ કે ધીમી ધારે વરસતો વરસાદ હવે કલ્યાણપુર પંથકમાં ભારે વરસી રહ્યો છે। તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા એવા નીચાણવાળા પટમાં આવેલા ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। શેરીઓ પર પાણી ફરી વળ્યા છે, જાણે કે મોટું તળાવ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પણ આ તળાવ નહીં, આ ખેતરો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદીપ, દ્વારકા પંથકમાં ભારે વરસાદની આગાહી હતી અને તે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યાંની પરિસ્થિતિ અત્યારે હાલની શું સામે આવી રહી છે? જયદીપ, નિધિ, ચોક્કસથી જણાવી દઉં તો દ્વારકામાં છે તે ગત મોડી રાત્રે છે તે વરસાદી માહોલ છવાયો હતો। ત્યાર લઈ થોડા વિરામ બાદ છે તે ફરી વરસાદી માહોલ છે તે છવાઈ ગયો છે। ત્યારે જે દ્વારકા ચરકલા વચ્ચે જે ગ્રામ્ય વિસ્તાર આવે છે ત્યાં છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જ્યાં જોવો ત્યાં બસ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। દ્વારકા ચરકલાને હાઈવે, જે સ્ટેટ હાઈવે છે ત્યાં પણ છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો છે તેને પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે મુશ્કેલી જોવા મળી રહી છે। અને જે ગ્રામ્ય વિસ્તારના જે સડક માર્ગો છે ત્યાં પણ છે તે લોકોને ગ્રામ્ય પંથકમાં જવા માટે છે તે ક્યાંક ને ક્યાંક છે જવું છે તે મુશ્કેલ બની રહ્યું છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે ચરકલા ગામને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ધોધમાર વરસાદથી સ્ટેટ હાઈવે પાણીમાં કઈ રીતે ગરક થયો, આ દ્રશ્યોમાં આપ જુઓ। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ વાહન ચાલકો કઈ રીતે રસ્તાઓ બંધ થવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે ચરકલા ગામને જોડતા સ્ટેટ હાઈવેની આ જ પરિસ્થિતિ સામે આવતી હોય છે। કોઈ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। જે રીતના દ્વારકાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે દ્વારકામાં પણ છે તે વરસાદી માહોલ છવાઈ ગયો છે। દ્વારકાને લઈને જો વાત કરીએ તો દ્વારકાને જોડતા જે રસ્તાઓ છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે, દ્વારકા ચરકલા જે સ્ટેટ હાઈવે છે તે પણ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જ્યાં જોવો ત્યાં બસ પાણી જ પાણી છે તે દ્રશ્યો છે તે પણ છે તે સામે આવી રહ્યા છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકો છે તે પાણીની અંદર છે તે પોતાનું વાહન લઈને જવા છે તે મુશ્કેલ બની રહ્યું હોય તેવું પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે સામે આવી રહ્યું છે। દ્રશ્યોમાં જે દેખાય છે તે દ્વારકા અને ચરકલા વચ્ચેનો જે હાઈવે છે તેને જોડતો જે પુલ છે કે જે રસ્તો છે કે જ્યાં છે તે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને વાહન ચાલકો છે તે પાણીની અંદર છે પોતાનું વાહન લઈ જવા છે તે મજબૂર બન્યા છે। જયદીપ લાખાણી, ઝી 24 કલાક, દ્વારકા। દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે રાણ ગામની કુંતી નદીમાં નવા નીરની આવક થઈ છે। બે કાંઠે વહી રહી છે આ નદી। હાલ તો પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચન કરવામાં આવ્યું। વરસાદના કારણે દ્વારકા લીંબડી સ્ટેટ હાઈવે બંધ છે। સ્ટેટ હાઈવે બંધ થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક।